370મી કલમ કાઢી કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ છે, जहां हुए बलिदान मुखर्जी वो कश्मीर हमारा है। અમે લોકો 1952 થી આ વાત લઈને ચાલતા હતા અને એ વાતને પકડીને અમે સત્તા ઉપર હોય કે ન હોય પણ અમે જે વાત પકડી છે એને પ્રતિબદ્ધ થઈ અને આગળ વધતા હોય છે ને આપણે 370મી કલમ અમિતભાઈ શાહે કાઢી અને કાશ્મીર પણ ભારતનો અવિભાજ્ય અંગ છે એ આપણે સાબિત કરીએ। सौगंध राम की खाते मंदिर वही बनाएंगे। कांग्रेस वाला टीका करता था मंदिर बनाएंगे लेकिन तारीख नहीं देंगे, तारीख तो बताते नहीं है एम कहता था। અને ત્યારે નરેન્દ્રભાઈએ સિફતથી સુપ્રીમ કોર્ટને વચમાં રાખીને આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ પણ અયોધ્યામાં રામલીલા પણ બિરાજમાન થઈ ગયા છે અને આપણે આજે સ્વાભિમાનથી જે ગુલામીનું પ્રતીક હતી બાબરી એને ધ્વંસ કરી અને આજે ત્યાં આગળ રામ મંદિર પણ આજે સાકાર બન્યું છે। આપણે આ દેશમાં એક કાયદો સમાન કાયદો બને અને એટલા માટે એની પ્રક્રિયા હવે મુસ્લિમ લો અલગ હોય ને હિન્દુ લો અલગ હોય ને આ દેશનો નાગરિક વિભાજિત થાય એ ન બને અને એટલા માટે એક કાયદો બને એટલે કોમન સિવિલ કોડ અને એના માટેની પણ પ્રક્રિયાઓ આપણે ચાલુ કરી દીધી છે। આ બધા નિર્ણયો એટલા માટે કે દેશની એકતા અખંડિતતા એ જળવાઈ રહે અને આ દેશ અમે સૌ એક છીએ અને એટલા માટે જે અસમાનતા છે એને દૂર કરવા માટેનો પ્રયત્ન પણ એ કોમન સિવિલ કોડ એનો કાયદો આપણે લાવીને એમાં આગળ વધી રહ્યા છીએ। હવે કોઈ તલાક 3 વાર કહી દે અને કોઈને તલાક થઈ જાય એવું ન બને અને સ્ત્રીઓનું પણ સન્માન જળવાઈ રહે અને એટલા માટે આ પ્રકારના કાયદાઓને પણ દૂર કરવાનો સરકારે પ્રયત્ન કર્યો છે અને આપણે એમાં આગળ વધી રહ્યા છીએ। મેં કીધું એમ અતૂટ રાષ્ટ્રવાદ અને આપણે સૌ તો નરેન્દ્રભાઈથી પરિચિત છીએ કારણ કે નરેન્દ્રભાઈ ગુજરાતના આપણા ગુજરાતી છે। નરેન્દ્રભાઈ પણ અહીંયા મોટા થયા છે। નરેન્દ્રભાઈએ પણ વર્ષો સુધી મુખ્યમંત્રી પણ રહ્યા અને ગુજરાતની સેવા કરી છે। અમે તો બહુ નજદીકથી જોયા છે। એમ કહીએ તો 18 કલાક માણસ કામ કરે, આગળ પાછળ કશું છે નહીં એટલે કુટુંબ કબીલા કોઈ જમાઈ કે કોઈ દીકરીની ચિંતા નથી અને માત્ર પૂરો સમય 24 કલાક આ દેશ માટે સમર્પિત થઈ અને કામ કરે છે। એ આપણે બધા જોયું છે અને પહેલા અટલજીના નેતૃત્વમાં પણ પાર્ટી આગળ વધતી હતી। જનસંઘથી માંડી અને ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ કર્યું અટલજીનું પણ જીવન આપણે જોયું છે। એમને પણ પોતાની પૂરી જુવાની આ દેશ માટે સમર્પિત કરીને અટલજી પણ એને પણ લગ્ન નહોતા કર્યા અને અટલજીએ પણ આ દેશ માટે પૂરો સમય આ દેશ માટે આપીને એને રાજનીતિમાં પણ નવી દિશા આપી હતી। અટલજી એક વખત યુનિવર્સિટીમાં બોલેલા એ વાતને હું દોહરાવું છું કે અતૂટ રાષ્ટ્રવાદ દેશ પહેલા એમાંથી કેવી રીતે નીતરે છે। અટલજીના શબ્દોમાં કહું તો એમને કીધું હતું કે ये देश कोई भूमि का टुकड़ा नहीं है, ये देश कोई भूमि का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है। हिमालय जिसकी शिखा है, हिमालय जिसकी शिखा है, कश्मीर जिसका किरीट है, दिल्ली जिसका दिल है, पंजाब और बंगाल 2 विशाल भुजाएं हैं, पूर्व घाटी और पश्चिम घाटी 2 विशाल जंगाएं हैं, कन्याकुमारी जिसका पैर है, सागर जिसके चरण दुलाते हैं, सावन के काले काले मेघ जिसकी कराल कुंतल केश राशियां है, नर्मदा जिसकी करदनी है, विंध्याचल जिसकी कटी मेखला है, यहाँ के कंकर कंकर हमारे लिए शंकर है, यहाँ की नदी नदी हमारे लिए गंगा है,
यहाँ का जन जन हमारा है, हमारा प्यारा है। शताब्दियों की पूंजी के साथ सो जाता हुआ ये विराट राष्ट्र पुरुष खड़ा है। यदि किसी को हमारी देशभक्ति पर शंका होगी, किसी को हमारे राष्ट्रवाद पर शंका होगी, तो हमारी मृत्यु के बाद हमारी हड्डियां गंगा में तैर रही होगी, हमारी अस्थियां तैर रही होंगी। उन अस्थियों से भी कान लगाकर सुनना, तो उसमें से भी आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय। આ પ્રકારનો અતૂટ રાષ્ટ્રવાદ એટલે કે દેશ એ સર્વોપરી અને દેશ માટે જીવીશું, દેશ માટે મરીશું, એ લક્ષ્યને લઈને આગળ વધી રહ્યા છે। ત્યારે નરેન્દ્રભાઈ આ વખતે દેશમાં અનેક કાયદાઓ સુધારીને આ દેશના હિતમાં આગળ વધી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણી ચૂંટણી પ્રથા એમાં પણ ઘણી ખામીઓ છે। દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ એ ભારત છે। આજે ભારત વર્ષોથી લોકશાહીને વરીને આગળ વધી રહ્યો છે। ત્યારે દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ હોય ત્યારે લોકશાહીની ચિંતા કરવી એ ઘણી આપણા માટે મુશ્કેલ હોય છે। અને ભૂતકાળમાં એક વખત આ કોંગ્રેસમાંના લોકો લોકશાહીની વાતો કરે છે, પણ એમને 1975-76માં આ દેશમાં ઇમરજન્સી લાવીને એટલે કે કટોકટી જાહેર કરી હતી। ઇન્દિરા ગાંધી વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે તમે ગેરકાયદેસર રીતે ચૂંટાણા છો, તમારી ચૂંટણીને રદ કરવામાં આવે છે। દેશભરમાં જયપ્રકાશ નારાયણની આગેવાની નીચે યુવાનો ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન થયું, યુવાનોએ કર્યું, કોલેજના છોકરાઓએ કર્યું, એલજી એન્જિનિયરિંગમાં ફૂટબેલના પ્રશ્ને આંદોલન થયું, ફૂટબેલમાં ભાવ વધારો કર્યો અને એ આંદોલને ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક જહાજ જગાવી અને ચિમનભાઈ પટેલની સરકારને રાજીનામું દેવું પડ્યું। ગામે ગામ, ગામડે ગામડે વિદ્યાર્થીઓ નીકળી પડ્યા। 110 વિદ્યાર્થીઓ પોલીસના ગોળીબારમાં શહીદ થયા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં અંતે સરકારે રાજીનામું આપવું પડ્યું ચમનભાઈની અને એ વખતે વિધાનસભાનું પણ વિસર્જન કરીને નવી ચૂંટણી કરવી પડી। બીજી તરફ બિહારમાં આંદોલન શરૂ થયું જયપ્રકાશજીના નેતૃત્વમાં, છાત્ર સંઘર્ષ સમિતિ, અને ત્યારે એક સ્લોગન હતું કે चिमन चोर हटाया है, चिमन चोर हटाया है, अब दुफुर गद्दा बाकी है, अगर सच कहना बगावत है तो समझो हम सब बागी है। आ विद्यार्थियों यूनिवर्सिटीना કેમ્પસમાં આ સૂત્રોચ્ચાર ચાલતા હતા। દિલ્હી યુનિવર્સિટીથી માંડીને બધી યુનિવર્સિટીમાં જયપ્રકાશના નેતૃત્વ નીચે આખું આંદોલન ચાલતું હતું। આમાંથી તો બધા બેઠા છે બધા છોકરાઓ, 75 પહેલા તો કોઈનો જન્મ નથી, તમે બધા લોકો તો એ પછી। એટલે આ વસ્તુના ધ્યાનમાં એટલા માટે મૂકું છું કે યુવાનોએ ક્રાંતિ કરી હતી, વિદ્યાર્થીઓએ ક્રાંતિ કરી હતી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની પહેલી લડાઈ નવનિર્માણમાં આપણે સફળ થયા અને દેશભરમાં આંદોલન થયું અને એને કારણે ઇન્દિરા ગાંધીએ આ લોકશાહીને ખતમ કરીને કટોકટી લાદી અને સંપૂર્ણ રીતે પાર્લામેન્ટ સ્થગિત, વિરોધીઓ બધા જેલમાં, એટલે કે જયપ્રકાશ નારાયણથી માંડીને અટલ બિહારી વાજપેયીથી માંડીને બધા મોરારજીભાઈ દેસાઈને બધાને જેલમાં પૂરી દીધા। હજારો વિરોધીઓને જેલમાં પૂર્યા। જેલમાં પૂરે એટલે કોઈ પણ પોલીસ ધરપકડ કરે, એડવોકેટ બેઠા છે વિજયભાઈ, કે કોઈ પણ ધરપકડ થાય ને તો 24 કલાકમાં કારણો સાથે એને રજૂ કરવા પડે મેજિસ્ટ્રેટ સામે। મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તો છોડી મૂકે, મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તો જામીન ઉપર છોડે અને યોગ્ય ન લાગે તો એને જ્યુડિશિયલી કસ્ટડીમાં મોકલી આપે, પણ પોલીસે કારણો આપવા પડે। અને ત્યારે કટોકટીમાં એ કારણો પણ નહીં, હેબિયસ કોર્પસ નામની રીટ થાય છે, રીટ પિટિશન, કે માની લો કોઈને ગેરકાયદેસર ધરપકડ થઈ હોય તો આજે આપણે હાઈકોર્ટમાં રીટ કરીએ કે ભાઈ આની ખોટી પોલીસે ગોંધી રાખ્યા છે, એ હેબિયસ કોર્પસની રીટ પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી, રાઈટ પણ લોકોને નહોતો। અને જે વકીલો, જે તંત્રીઓ, જે લોકો કટોકટી વિરુદ્ધ હતા એ બધાને પણ જેલમાં પૂરી દીધા હતા, કોઈ કારણ આપવાની જરૂર નહીં।
મારું પણ સદભાગ્ય હતું. એ વખતે 19 વર્ષ મારી ઉંમર હતી અને હું પણ જેલમાં હતો, 1 વર્ષ જેલમાં. અને કોઈ કારણ પણ નહીં સરકારે આપવાનું કે તમે શા માટે જેલમાં પૂર્યા. એટલે કે લોકશાહી સંપૂર્ણ સ્થગિત. આ અત્યારે મીડિયાના મિત્રો છે અહીંયા અને છાપા કર્યા હતા, ત્યારે કોઈ ટેલિવિઝન નહોતા, તો છાપાઓમાં સેન્સરશિપ. છાપું આખું છપાય એટલે એને જે પ્રી બને એની કોપી એને પોલીસ સ્ટેશનમાં રાત્રે 10 વાગે આપવાની. પોલીસ સ્ટેશનમાં પોલીસ જોવે કે આમાં કટોકટી વિરુદ્ધ કઈ લખાણું નથી ને, ઇન્દિરા ગાંધી વિરુદ્ધ લખાણું નથી ને, કશું નથી ને, તો જ એને છાપવાની છૂટ આપવામાં આવે, નહીંતર એ છાપું છાપી ન શકે. મીડિયા ઉપર પણ સેન્સરશિપ. એટલે કે લોકશાહી સંપૂર્ણ ખતમ. લોકોને કોઈ અધિકાર નહીં. અને લાંબુ ચાલ્યું. અંતે ઇન્દિરા ગાંધીને એની પોલીસ, એની સીઆઈડી, એની એલઆઈબી એને રિપોર્ટ આપ્યો કે હવે બધું દેશમાં હેમ કેમ છે, ચૂંટણી આપો. અને ચૂંટણી 77માં આપી. અને 77માં પહેલી વખત જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં બધા પક્ષો ભેગા થઈ અને જનતા પાર્ટી બનાવી. અને જનતા પાર્ટી જીતી, મોરારજીભાઈ વડાપ્રધાન બન્યા. અને લોકોએ ઠેર ઠેર, લોકો, ભારતની પ્રજા પણ બહુ જાગૃત છે. લોકો કટોકટીમાં દબાઈ જતા બોલ્યા નહીં, પણ મતપેટીમાં લોકોએ ભૂકો બોલાવી દીધો. ઇન્દિરા ગાંધી ખુદ ચૂંટણી હારી ગયા, રાયબરેલીથી. સંજય ગાંધી ત્યારે હતા, સંજય ગાંધી અમેઠીથી હારી ગયા અને જનતા સરકાર બની. કહેવાનો મતલબ એ છે કે લોકશાહી સંપૂર્ણ ખતમ કરી નાખી. ભારતના ઇતિહાસમાં એક કાળું ચેપ્ટર હતું, કાળું પ્રકરણ હતું કે આ દેશમાં લોકશાહી એટલો વખત સ્થગિત થઈ ગઈ હતી. ચર્ચિલે એક વખત પૂછ્યું કોઈએ, તો ચર્ચિલે કીધું કે દુનિયામાં લોકશાહી ખરાબ છે. પછી બીજું વાક્ય એને કીધું કે એથી સારી પણ બીજી એકેય વ્યવસ્થા નથી. લોકશાહીમાં ઘણા બધા ઉણપો છે. જાતિવાદ છે, જ્ઞાતિવાદ છે, પૈસાથી મત ખરીદાતા હશે, વેચાતા હશે, પણ લોકશાહીથી સારી બીજી વસ્તુ પણ એકેય નથી, એવું ચર્ચિલે બીજું વાક્ય કીધું. કારણ કે સરમુખત્યારશાહી તો એ તો સાવ જેને કહી કે દાદાગીરી ચાલે. લશ્કરશાહી તો લશ્કર રાજ કરે, લશ્કરમાં તો કોઈ પ્રજાનું કોઈ સાંભળે જ નહીં. રાજાશાહીના અનુભવો પણ આપણે છે. સામ્યવાદ જે ચાઇનામાં અને રશિયામાં જે બન્યું એનો પણ આપણે બધાને અનુભવ છે. એટલે ડેમોક્રેસી ઇઝ ધ બેસ્ટ. અને લોકશાહી આપણે દુનિયાની સૌથી મોટી લોકશાહી ચલાવી રહ્યા છે. આપણે ત્યાં લોહિયાળ ક્રાંતિઓ ક્યારેય નથી થઈ, પણ મતોના રાજકારણમાં મતો થકી પરિવર્તનો થયા છે. લોહિયાળ ક્રાંતિથી પરિવર્તન નથી થયા, સત્તા પલટા નથી થયા, આપણે ત્યાં મતોથી થયા છે. અને એટલા માટે ચૂંટણી એ આપણા માટે મહત્વની બની છે. અને એ ચૂંટણી હવે નરેન્દ્રભાઈ ઈચ્છે છે, કારણ કે દર વર્ષે ચૂંટણીઓ આવે, દર વર્ષે આચારસંહિતાઓ લાગે, વિકાસના કામો થંભી જાય, ખર્ચો થાય બધો. હું તમને કહું કે આ વર્ષે એટલે કે 2024માં 2 વર્ષે 2024માં મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી વિધાનસભાની, 2024માં હરિયાણામાં ચૂંટણી આવી વિધાનસભાની, 2025માં દિલ્હીમાં ચૂંટણી આવી વિધાનસભાની. અત્યારે બિહાર 25 એન્ડમાં બિહારની ચૂંટણી આવશે, 26માં ઉત્તર પ્રદેશની ચૂંટણી આવશે, 27માં ગુજરાત, હિમાચલ, પંજાબની ચૂંટણી આવશે. દર વર્ષે ચૂંટણીઓ ચાલે. એટલે બીજા કામ જ ન થઈ શકે. અને ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આખું તંત્ર કામે લાગે. કારણ કે મતદાન કેન્દ્ર ઉપરની વ્યવસ્થા, સુરક્ષા બળો, મતપેટી કોઈ ઉઠાવી ન જાય, કોઈ ત્યાં ગુંડાગીરી ન કરે, અને સ્ટેમ્પિંગ ન થાય, બોગસ મતદાન ન થાય, એટલા માટે આખા દેશના સુરક્ષા બળોને આપણે રોકવા પડે. એમ કહેવાય છે કે ચૂંટણીનો ટોટલ ખર્ચ 1,10,000 કરોડ રૂપિયા આપણને ચૂંટણીનો ખર્ચ આવે છે. એટલે ખર્ચાળ છે.
પણ કર્યા વગર છૂટકો નથી, કારણ કે આપણે લોકશાહીને વરેલા છીએ. એટલે નરેન્દ્રભાઈ લઈને આવ્યા છે કે વન નેશન વન ઇલેક્શન. વન નેશન વન ઇલેક્શન પેલા થતી હતી. આપણો દેશ આઝાદ થયો 1967 સુધી આપણે ત્યાં વન નેશન વન ઇલેક્શન હતી. મને યાદ છે, હું 1967માં 12 વર્ષનો હતો, પણ રાષ્ટ્રીય સંસદ સંઘ RSSમાં જતા એટલે આ બધું ચૂંટણીનું થોડું ઘણું આપણે ગમે શોખ, એટલે અમે નાના હતા ચૂંટણીનો પ્રચાર કરતા. અને ત્યારે લોકસભા ધારાસભા ભેગી ચૂંટણી. લોકસભામાં અમારે ત્યાં સ્વતંત્ર પક્ષના મીનુ મસાણી કે જે ટાટાના જમાઈ હતા એ લડવા આવતા રાજકોટ, અને ધારાસભામાં જનસંઘ અને સ્વતંત્ર પાર્ટી બધા રાજવીઓએ બનાવેલી હતી. તારો નિશાન હતો, કોંગ્રેસનું નિશાન હતું 2 બળદની જોડી. 2 બળદની જોડી કોઈને શકે તોડી, એવું એનું સૂત્ર ત્યાં. અને 2 બળદ પછી એનું આવ્યું ગાય વાછરડું, અને ગાય વાછરડું પછી હવે પંજો એનું નિશાન. એટલે 3 નિશાન કોંગ્રેસના બદલા. પેલા 2 બળદની જોડી હતી ત્યારે, અને ત્યારે લોકસભા ધારાસભા ભેગી ચૂંટણી આવતી. અને 67ની ચૂંટણી તમને ખ્યાલ હશે કે આપણો દેશ આઝાદ થયો પછી જવાહરલાલ નહેરુ પહેલા વડાપ્રધાન બન્યા, અને જવાહરલાલ નહેરુ વખતની કોંગ્રેસ એમ કહેવાય કે થાંભલા ઊભા રાખે કોંગ્રેસ તો થાંભલા છૂટાઈ જાય. કારણ કે દેશની આઝાદીનો યશ કોંગ્રેસ લેતી હતી, અને મહાત્મા ગાંધીની કોંગ્રેસ કહેવાતી. એટલે દેશ આખો એની પાછળ હતો. અને વિરોધ પક્ષો તો હજી નવા બન્યા, વિરોધ પક્ષો પણ બન્યા. કોંગ્રેસમાંથી નારાજ થઈને આગેવાનો જે બહાર નીકળ્યા એમાંથી રામ મનોહર લોહિયાએ સમાજવાદી પાર્ટી ઊભી કરી. શ્યામાપ્રસાદ મુખર્જી નહેરુની સરકારમાં મિનિસ્ટર હતા, એમને જનસંઘ ઊભો કર્યો. અને પછી ધીરે ધીરે વિરોધ પક્ષો ઊભા થયા. અને 1967માં આ ચૂંટણીમાં પહેલી વખત દેશમાં 4 રાજ્યોમાં કોંગ્રેસ વિરોધી સરકાર ફર્સ્ટ ટાઈમ નોન કોંગ્રેસી સરકાર બની 1967માં. અને 67માં મને યાદ છે કે આપણી વિધાનસભાની 182 સીટ, એમાં 1 સીટ જનસંઘને મળી. દીપક, અમારો નિશાન હતું દીપક, પહેલા હવે કમળ થયું, દીપક નિશાન હતું, તો 1 સીટ મળી. એ રાજકોટથી, હું જ્યાંથી ચૂંટાણો છું એ સીટ ઉપરથી, નરેન્દ્રભાઈ જ્યાંથી ચૂંટાણા હતા એ સીટ ઉપર અમારા ચિમનભાઈ શુક્લ પહેલા 182માં 1 જ દીપક જનસંઘને 1 સીટ મળી હતી, અને સ્વતંત્ર પાર્ટીને વધુ સીટો મળી હતી. અને ત્યારે અમારે ત્યાંથી લોકસભામાં સ્વતંત્ર પાર્ટીના મીનુ મસાણી ચૂંટાણા હતા. તો કહેવાનો મતલબ એ છે ત્યારે 67 સુધી એક દેશ એક ઇલેક્શન, ધારાસભા લોકસભા ભેગી થઈ જાય, પછી 5 વર્ષ સુધી શાંતિ. પરંતુ 67માં જ્યારે ગેર કોંગ્રેસી સરકારો ચૂંટાણી એટલે ધીરે ધીરે 1971માં બાંગ્લાદેશનું યુદ્ધ થયું, અને ઇન્દિરા ગાંધીએ એ પાકિસ્તાનના ભાગલા પાડી દીધા, અને એમને પણ જબરજસ્ત લોકોનો પ્રતિભાવ મળ્યો. અને ત્યારે એને રાજ્યોની અલગ અલગ ચૂંટણીઓ કરવાનું શરૂ કર્યું. અને કોંગ્રેસના શાસનમાં અનેક વખત વિધાનસભા ભંગ થયા, સરકારો તોડી, સરકારો તૂટી, વિધાનસભાના ભંગ થાય એટલે પાછી 6 મહિના પછી ચૂંટણી આવે, એટલે આખું ચૂંટણીનું શેડ્યુલ એ વિખાઈ ગયું. અને એને કારણે દર વર્ષે ચૂંટણીઓમાં સરકારને તો કામે લાગે, પણ પાર્ટીવાળા પણ નવરા નથી થતા. આજે દાખલા કે નરેન્દ્રભાઈ મહારાષ્ટ્ર હરિયાણાની ચૂંટણી ફ્રી થયા તો દિલ્હીમાં કામે લાગ્યા. દિલ્હી પતે એટલે મેં કીધું હવે બિહારમાં બધા લાગેલા છે, બિહાર પતશે એટલે આવતા વખતે ઉત્તર પ્રદેશ આવશે, પછી પાછી 27માં આપણી ચૂંટણી આવશે ગુજરાતની. તો સરકારના લોકો પણ ચૂંટણીઓમાંથી ફ્રી નથી થતા, એટલે બાકીના વિકાસના કામમાં ધ્યાન ઓછું અપાય છે. એને બદલે 5 વર્ષે એકવાર ચૂંટણી થઈ જાય દેશ આખામાં, રાજ્યોમાં. અત્યારે તમને કહું કે 5 રાજ્યો આપણા એવા છે કે જેમાં લોકસભા સાથે જ ચૂંટણી થાય છે. આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ, સિક્કિમ, આ રાજ્યોમાં તો સાથે ચૂંટણી આજે થાય છે. આપણે બધા અલગ અલગ થઈ ગયા છે. એટલે ગુજરાતની વિધાનસભા અલગ આવે, લોકસભા અલગ આવે, એટલે એક ચૂંટણી થાય એટલા માટે રાષ્ટ્રપતિ આપણા
જે કોવિદજી એમને અધ્યક્ષતામાં પૂર્વ રાષ્ટ્રપતિ નરેન્દ્રભાઈ કમિટી બનાવી, જેમાં અમિતભાઈ, કોંગ્રેસમાંથી ગુલામ નબી આઝાદ, અલગ અલગ લોકો, એક્સપર્ટ લોકો, બધા ચૂંટણીના લોકો બધા બેસી અને કમિટી બનાવીને એમને સરકારને રિપોર્ટ પણ આપી દીધો 6 મહિનામાં. 23માં કમિટી બેઠી, એમને રિપોર્ટ પણ આપી દીધો છે અને હવે 29માં જ્યારે લોકસભાની ચૂંટણી આવશે અને ત્યાર પછી 34માં ચૂંટણી આવશે, 5 વર્ષે ચૂંટણી આવે, તો એ 29 થી 34ના ગાળામાં બધી ચૂંટણી એક થઈ જવી જોઈએ. એ પ્રકારનો હવે ખરડો, મુસદ્દો, કાયદો એ આવી રહ્યો છે. પરંતુ કમનસીબી છે આપણે ત્યાં કે વિરોધ પક્ષના લોકો તો બિનજરૂરી વિરોધ પણ કર્યા કરે છે. હવે આ પ્રશ્ન કોઈ રાજકીય નથી, ચૂંટણી તો બધા માટે છે. આ પ્રશ્ન એ દેશના હિત માટે છે કે દેશમાં જ્યારે એક ચૂંટણી થશે તો દેશના સંસાધનો એ 5 વર્ષ ફ્રી થઈ જાય, ચૂંટણીની કોઈ ચિંતા ન રહે અને 5 વર્ષ તંત્ર, લોકો, સરકાર કામે લાગે, પાર્ટીઓ પણ કામે લાગે. આજે પાર્ટીઓ પણ આમાંથી નવરી થતી નથી. ચૂંટણી તો કેટલી ખર્ચાળ થઈ ગઈ તમે જાણો જ છો. અને એને કારણે આપણા દેશની લોકશાહી ધીરે ધીરે નબળી પડે છે. અને જો એક વખત લોકશાહી નબળી થઈ ગઈ તો આ દેશના માઠા પરિણામો આવનારા દિવસોમાં ભવિષ્યની પેઢી ભોગવવા પડશે. અને એટલા માટે લોકશાહીને મજબૂત કરવા આ વન નેશન વન ઇલેક્શનનું આખી વાત લઈને આવ્યા છીએ બધાની વચ્ચે. અને ભારતીય જનતા પાર્ટી નક્કી કર્યું છે કે આના માટે મેક્સિમમ લોકો સુધી ચર્ચા જાય. તમને નવાઈ લાગશે કે આ બનાવવા માટે મુસદ્દો, એ માટે આપણા રામનાથ કોવિંદજીએ જે કમિટી બની, એ કમિટીએ તમામ ચૂંટણી પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ અને અત્યારના એ બધા સાથે વિચાર વિમર્શ કર્યો, રાજ્યોના ચૂંટણી પંચના અધ્યક્ષો બધા સાથે વિચાર વિમર્શ કર્યો, સુપ્રીમ કોર્ટના તમામ જજો સાથે વિચાર વિમર્શ કર્યો, સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજો સાથે વિચાર વિમર્શ કર્યો, તમામ રાજ્યની સરકારો સાથે વિચાર વિમર્શ કર્યા, તમામ વિરોધ પક્ષોને પણ બોલાવીને ચર્ચાઓ કરી અને આ રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે લોકમત કેળવાય, લોક જાગૃતિ આવે એટલે પાર્ટીએ નક્કી કર્યું છે કે બધી યુનિવર્સિટીમાં આ વિષય લઈને યુવાનો વચ્ચે જવું જોઈએ અને આપણી લોકશાહીને, ચૂંટણી પછીની વાત છે, પહેલા લોકશાહી બચાવવા, લોકશાહી વધુ તંદુરસ્ત બને એટલા માટે આ વન નેશન વન ઇલેક્શનનો કન્સેપ્ટ નરેન્દ્રભાઈ સંકલ્પ કર્યો છે અને દિશા આગળ વધી રહી છે.